नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे श्री हरि भगवान की जय। श्री बाल कृष्ण लाल की जय।
श्री सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। श्री विष्णुः श्रवणे परीक्षिदभवत् वैयासकिः कीर्तने प्रह्लाद स्मरणे तदङ्घ्रिभजने लक्ष्मीः पृथुः सेवने अक्रूरस्त्वभिवन्दने कपिपतिः दास्येऽथ सख्येऽर्जुनः सर्वस्यात्मनिवेदने बलिरभूत् कैवल्यमेषां पदम् कैवल्यमेषां पदम् कैवल्यमेषां पदम्। ભગવાન શ્રી હરિના ચરણ કમલોમાં સત્સંગના પ્રારંભે સદૈન્ય પ્રણામ. પૂજ્ય સદગુરુદેવ ભગવાનના શ્રી ચરણ કમલોમાં સદૈન્ય પ્રણામ. અને આપ સૌને આ સત્સંગના પ્રારંભે સાદર જય શ્રી કૃષ્ણ. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર્પિતા વિષ્ણો ભક્તિશ્ચેન્નવલક્ષણા ક્રિયતે ભગવત્યદ્ધા તન્મન્યેધિતમુત્તમમ. આ શ્રીમદ ભાગવતજીનો સપ્તમ સ્કંદની અંદર આવેલો શ્લોક, જેની અંદર રાક્ષસ રાજ હિરણ્યકશિપુના રાજમહેલમાં જ્યારે હિરણ્યકશિપુ પૂછે છે પ્રહલાદજીને કે દીકરા, તું જે શ્રેષ્ઠ ભણ્યો હોય એ મને સમજાવ, તો એ સમયે રાક્ષસોની સભા ભરાણી છે અને એમાં પણ પ્રહલાદજી આ નવધા ભક્તિનું વર્ણન કરે છે. ત્યાં સાંભળવાવાળા તો કોઈએ આ ભક્તિને સ્વીકારી હશે કે શ્રવણ કર્યું હશે એ પણ પ્રશ્ન છે, કારણ કે રાક્ષસોની સભા છે. પણ શ્રીમદ ભાગવતની અંદર અને ગુણૈર મહદુપાસક એવા પ્રહલાદજી કે ગુણ પણ જેટલા તમે સદગુણોને ધારો એ બધા સદગુણ જેની અંદર સમાહિત છે એવા છે પ્રહલાદજી. તો એવા શ્રેષ્ઠ ભાગવત પ્રહલાદજીના મુખે જ્યારે આ નવધા ભક્તિનું વર્ણન થયું છે ત્યારે આપણા આચાર્યોએ, મહાનુભાવોએ આ શ્લોકોને પકડી લીધા અને પછી એ શ્લોકોની ઉપર નવધા ભક્તિ દ્વારા કોણ ભગવાનને પ્રાપ્ત કરે છે, કઈ પ્રકારની ભક્તિ કરી અને કયા ભક્તને મોક્ષની ગતિ મળી છે, એનું પછી ચિંતન શરૂ થયું. એમાં પ્રબોધ ચંદ્રોદય ટીકાની અંદર આ શ્લોક છે, જેને મુખ્યતઃ આશ્રિત કરી અને આપણે આ સત્સંગનો લાભ લઈએ છીએ. જેમાં નવે નવ ભક્તિ જે 9 પ્રકાર બતાવ્યા છે એના દ્વારા ભગવાનની પ્રાપ્તિ કોણે કોણે કરી એનું નામ આપેલું છે. એમાં પહેલી કથા, પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે, કારણ કે પ્રારંભ જ શ્રવણથી થાય છે. શ્રવણથી ગુણોની ખબર પડે, ગુણોથી એ જ્ઞાન થયા પછી એ ભગવાન પ્રત્યે પ્રેમ થાય. જ્યાં સુધી આપણે સાંભળીએ નહીં કે ભાઈ પૂતના હતી, રાક્ષસી હતી, નાના નાના બાળકોને મારવાવાળી હતી, લોહી પીતી હતી અને સ્તન ઉપર વિષ ચોપડી અને કૃષ્ણને મારવા માટે આવેલી હતી,
છતાં પણ કૃષ્ણએ એને મોક્ષની ગતિ આપી. ધાત્ર્યુચિતામ ગતિમ, પોતાની માને જે ગતિ આપવાની હોય એવી સદગતિ ભગવાને પૂતનાને આપી. તો આવા સદગુણ વિશે જ્યાં સુધી આપણે સાંભળીએ નહીં ત્યાં સુધી કૃષ્ણ પ્રત્યે પ્રેમ કેમ થાય? એટલા માટે જ્યારે પોતાના મોક્ષની કથા પૂરી થાય ત્યારે સુખદેવજી મહારાજે શ્લોક લખ્યો છે, ય એતદ પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ. જે વ્યક્તિ આ કૃષ્ણ ભગવાનના દિવ્ય પૂતના મોક્ષનું ચરિત્ર સાંભળે છે, ગોવિંદે લભતે રતિમ, એને ગોવિંદ શ્રી કૃષ્ણની અંદર પ્રેમ જાગે છે. આ શ્રવણથી જ પ્રેમ જાગૃત થાય. આપણે કાલે પણ ચર્ચા કરી ગયા કે રૂકમિણી માતાએ જ્યારે પોતાનો પત્ર લખી અને કૃષ્ણ ભગવાન પાસે મોકલો છે તો એવા સમયે પણ પહેલો જ શબ્દ લખ્યો છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતોંગથાપમ રૂપમ દૃશા દૃશિમતામ અખિલાર્થલાભમ ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ. એમાં પણ શરૂઆત શ્રુત્વા ગુણાન, તમારા ગુણો સાંભળીને જ મને તમારા પ્રત્યે પ્રેમ થયો છે. કારણ કે ત્યારે તો આ કંઈ ફેસબુક કે વોટ્સઅપ કે કંઈ હતું નહીં કે કૃષ્ણ ભગવાનનો ફોટો જોયો હોય. પણ નારદજી જાય અને યદુવંશ શિરોમણી દેવકી નંદન શ્રી કૃષ્ણના ચરિત્રનું વર્ણન કરે અને એ સાંભળીને રૂકમિણીને પ્રેમ થયો છે. અને બસ એ સાંભળીને જ એને ભરોસો થયો કે હું મારી પ્રપન્નતા દેખાડીશ તો એ મને તેડવા માટે આવશે અને મને પોતાની બનાવશે. અને એ જ થયું, ભગવાન એને લેવા માટે આવે છે. તો પહેલો રસ્તો એ શ્રવણ છે. અને શ્રવણના શ્રેષ્ઠ પથિક કોને બતાવ્યા છે? કીધું શ્રવણના શ્રેષ્ઠ પથિક છે પરીક્ષિત રાજા. આખી જિંદગી એને જે કંઈ સત્કર્મ કર્યા છે, એ તો અર્જુનનો વંશ છે એટલે સત્કર્મ કર્યા વગરના રહે જ નહીં. પણ જ્યારે ઋષિના ગળામાં મરેલો સાપ નાખીને આવતા રહ્યા અને એના દીકરાએ ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દંક્ષતિ સ્મ કુલાંગારમ ચોદિતો મેં તતદ્રુહમ કરીને શ્રાપ આપ્યો. એટલે 7 જ દિવસ જ્યારે પરીક્ષિત રાજાના હાથમાં વેધાતા તો સત્કર્મો ઘણા કર્યા હતા. બીજા સાધનો પણ એની પાસે હતા. જપ કરવા હોય, તપસ્યા કરવી હોય, યજ્ઞ કરવા હોય તો એની પાસે પૂરેપૂરી ફેસિલિટી હતી, સંપત્તિ હતી, સારી ધર્મમાં માનવાવાળી સંતતિ હતી. અરે ગંગાને કિનારે અનશન વ્રત લઈને બેઠા છે, કેટલા મોટા મોટા ઋષિમુનિઓ ત્યાં આવીને ઊભા રહી ગયા છે. એ બધા બેઠા છે, છતાં પણ બધા સાધન કરી શકવાની યોગ્યતા હોવા છતાં પણ પરીક્ષિત રાજાએ સાધન પકડ્યું છે શ્રવણનું. તમે મને કથા કરો. ભગવાન શ્રી કૃષ્ણએ કેવી રીતે મારા દાદાની રક્ષા કરી હતી, કેવી રીતે એનો જન્મ ગોકુળમાં થયો, કેવી રીતે એ મથુરામાં કંસને માર્યા, કેવી રીતે ભગવાન દ્વારકામાં રહ્યા છે. આવા પ્રશ્નો કરી અને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જ જાગૃત કર્યો છે. એટલા માટે બધા સાધનો કરી શકવાની યોગ્યતા પાત્રતા હોવા છતાં પણ પરીક્ષિત રાજાએ સાધન સ્વીકાર કર્યું છે શ્રવણ કરવાનું. અને એટલા માટે આચાર્યોએ શ્રી વિષ્ણુ શ્રવણે પરીક્ષિત ભવત, શ્રવણ ભક્તિના માર્ગદર્શક અથવા શ્રવણ ભક્તિ દ્વારા જેને મોક્ષની પ્રાપ્તિ થઈ હોય તો એવા પરીક્ષિત રાજાને બતાવ્યા છે. સુખદેવજી મહારાજ જ્યારે કથા કરે છે ત્યારે કથા પૂરી થઈ અને કીધું કે તારી બ્રહ્મમય દૃષ્ટિ થાય. અને એમ કરીને જ્યારે સુખદેવજી મહારાજ ઊભા થતા હતા, પરીક્ષિત રાજા હાથ જોડીને બેઠા છે અને કહે છે, સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મી ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાદ અનાદિ નિધનો હરિ. સાક્ષાત અનાદિ નિધન હરિ ભગવાનને તમે મને શ્રવણ કરાવ્યા છે, એને સાંભળીને હું પવિત્ર બન્યો છું. તો એટલા માટે શ્રવણ ભક્તિ એ પરીક્ષિત રાજાની સાંભળવામાં ઘણો ફેર છે. સાંભળ્યું કોને કહેવાય? કીધું પરીક્ષિત રાજાની જેમ સાંભળો તો મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે. તો આવી રીતે જ્યારે દશમ સ્કંધની કથા આવે છે
ભગવાન શ્રી બાલકૃષ્ણની બાલચરિત્રની બાલલીલાની થોડી કથાઓ જ્યારે સુખદેવજી મહારાજે કરી, ત્યારે પૂતના મોક્ષની કથા પૂર્ણ કર્યા પછી પરીક્ષિત રાજા સામેથી પ્રશ્ન કરે છે અને 10 સ્કંધ સુધીની કથા સાંભળીને પરીક્ષિત રાજાને જે જાત અનુભવ થયો છે સાંભળતા સાંભળતા શ્રવણ ભક્તિથી, એ શ્રવણ ભક્તિને દ્રઢ કરવા માટે પરીક્ષિત રાજા અહીંયા એક વાત કરે છે. પરીક્ષિત રાજાની આ એક વાતને લઈ અને પછી આપણે કીર્તન ભક્તિમાં પ્રવેશ કરીશું. યત શૃણવતોપેત્યરતિર્વિતૃષણા સત્વં ચ શુદ્ધ્યત્યચિરેણ પુંસઃ ભક્તિર્હરૌ તત્પુરુષે ચ સખ્યમ તદેવ હારમ વદમન્યસે ચેત. આ શ્રવણ ભક્તિ શું કરી શકે એ પરીક્ષિત રાજા સમજાવે છે. અપેત્ય રતિહી, સંસારથી વૈરાગ્ય લેવડાવે શ્રવણ ભક્તિ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની જે કંઈ લીલાઓ છે એ લીલા કરવાની પાછળનો એમનો ઉદ્દેશ્ય, એમની કૃપા એટલી જ છે કે એ લીલાનું શ્રવણ કરતા કરતા આપણે આપણા સંસારને ભૂલી જઈએ. જેવી રીતે કોઈ નાટક જોતા હોય, કોઈ સિરિયલ જોતા હોય, કોઈ ફિલ્મ જોતા હોય અને એની અંદર કોઈ દુઃખનો પ્રસંગ આવે અને આપણે રડવા માંડીએ, એમાં કોઈ હાસ્યની વાત આવે ને આપણે હસવા માંડીએ, તો એટલો સમય આપણે આપણાથી છૂટા પડી ગયા છીએ અને એ ફિલ્મની અંદર કે સિરિયલમાં કે નાટકની અંદર ફસાઈ ગયા છીએ. બસ એવી જ રીતે ભગવાન જે કંઈ લીલા કરે છે એ લીલાને શ્રવણ કરીને, એનું દર્શન કરીને અને એને જીવનની અંદર એનો આત્મસાત કરતા કરતા સમય આવે એટલે આપણે આપણા આ સંસારથી છૂટી જઈએ. બસ એ જ ભગવાનની લીલાનો અર્થ છે. લિંગ ક્ષયે ધાતુ જ એનાથી જ લીલા શબ્દ બન્યો છે. અર્થાત કે આ શ્રવણ કરી અને તમે તમારું મન ત્યાંથી ખેંચી લ્યો. જે મોક્ષ સુધી લઈ જાય એ જ ભગવાનની લીલા. એટલે જ આ પૂતના મોક્ષનું જ્યારે આપણે વાત કરી કે ગોવિંદે લભતે રતિમ, ત્યાં પણ સ્પષ્ટ સુખદેવજી મહારાજે કીધું છે શૃણુયા શ્રદ્ધયા મર્ત્યો. જે ખાલી શ્રદ્ધાથી સાંભળે જ છે બસ એને ગોવિંદમાં પ્રેમ થાય છે. કારણ કે શ્રદ્ધાથી સાંભળ્યું હોય ત્યારે ઉદ્ધવના મુખેથી નીકળે અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયાપાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુચિતામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. આ જ લીલાને સ્મરણ કરતા કરતા ઉદ્ધવજી મહારાજ કહે છે કે આવા દયાલુ આને છોડી અને બીજા કોના શરણે આપણે જઈએ? તો ભગવાનની આ લીલા એ આપણા સંસારથી ફસાયેલી આપણી રતિ છે એનાથી દૂર કરે છે. સંસારથી મોહ છૂટે પછી કીધું વિતૃષ્ણ થઈ જઈએ છીએ. ઈચ્છા જ બાંધે છે સંસારમાં. આ ઈચ્છાઓના પ્રવાહથી મનુષ્ય જેમ ઓલી સાંકળ હોય, એક સાંકળ બીજી સાંકળને પકડીને રાખે. આપણને એમ થાય કે એક સાંકળ પૂરી થઈ ગઈ, પણ જ્યાં એ પૂરી કરવાનું એનું સર્કલ પૂરું કરો તો બીજી સાંકળ ભેગી બંધાયેલી જ હોય. એમ ઈચ્છાઓનું એવું જ છે. એક ઈચ્છા પૂરી કરો, બીજી ઈચ્છા જાગૃત થાય, બીજી ઈચ્છા પૂરી કરો તો એની પાછળ પાછળ આવલી સાંકળની જેમ ઈચ્છાઓ બંધાયેલી જ રહે છે. તો ભગવાનની કથા સાંભળીને શ્રવણ ભક્તિ દ્વારા સંસારથી વૈરાગ્ય તો થાય જ છે, પણ એ વૈરાગ્ય થયા પછી વિતૃષ્ણા બીજી વસ્તુ આ કથા કરે છે કે હવે નવી ઈચ્છાઓ જાગૃત થવા દેતી નથી. નવી ઈચ્છાઓ જાગૃત ન થાય તો મન તો રસની ખોજમાં રહે છે, એને તો કંઈક ને કંઈક કરવું જ હોય છે. તો શું થાય? કીધું સત્વમ ચ શુદ્ધ્યત્યચિરેણ પુંસઃ. આપણા શાસ્ત્રોની અંદર મનને શુદ્ધ કરવા માટેનો બહુ એ વાત ઉપર જોર મૂકેલું છે. કીધું તમે તમારા મનને કંટ્રોલમાં રાખો. મન
ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ, કે એને અર્જુને કીધું પ્રભુ આ મન અતિશય ચંચલ છે, એને કેમ દ્રઢ કરીને પકડીને રાખવું? એવા સમયે ભગવાને કીધું છે અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તું એ મનને ચંચલતાથી રોકી શકે છે, પણ એ થઈ શકતું નથી. એના માટે થઈને અહીંયા કીધું છે કે એ જ મન જે અતિશય ચંચલથી સારે બાજુ સંસારમાં ભટકતું રહે છે, એ જ મન અચિરેણ, ચિરેણ એટલે ઝાઝા સમયથી, અને અચિરેણ એટલે તત્કાલ શુદ્ધ્યતિ, અતિશય પવિત્ર થઈ જાય છે. અને જ્યારે મન પવિત્ર બની જાય છે ત્યારે ભક્તિ હરવ, ભગવાન શ્રી હરિની અંદર ભક્તિ જાગૃત થાય છે. તત્પુરુષે ચ સખ્યમ, અને એના અનુયાયીઓ જે આચાર્યો છે, જે ગુરુજનો છે, એના પ્રત્યે સત્સંગ કરવાની રુચિ જાગૃત થાય છે. આ બધું કામ યત શૃણવતઃ, આ જે કંઈ થાય છે, આ બધા કમાલ, આ બધા આશ્ચર્ય અને આ બધી કૃપા એ ખાલી શ્રવણ ભક્તિથી થાય છે. તો આવી રીતે શ્રવણ ભક્તિનું મહત્વ બતાવ્યું છે. શ્રવણ ભક્તિ એ પહેલો માર્ગ છે, પહેલો ભાગ છે, જેની અંદર પ્રવેશ કરી અને પછી આપણે ભક્તિ માર્ગમાં આગળ વધી શકીએ. અને આ પરીક્ષિત રાજાએ શ્રવણ ભક્તિનો આશ્રય લઈ અને સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મી કહી અને સાક્ષાત શ્રી હરિના કાનથી દર્શન કર્યા છે, અભયત્વની પ્રાપ્તિ કરી છે. ત્યારબાદ બીજો માર્ગ, નવલક્ષણા ભક્તિની બીજી ભક્તિ છે કીર્તન ભક્તિ. વૈયા સખી કીર્તને, કીર્તન ભક્તિ એટલે શું? કીધું જે શ્રવણ કર્યું છે એ શ્રવણ કરેલી વસ્તુ જ્યારે પાકે ત્યારે એ જ વસ્તુ, એ જ કથા, એ જ નામ, એ જ ગુણો ભગવાનના જ્યારે કહેવાની ઈચ્છા થાય ત્યારે એ કીર્તન સ્વરૂપે નીકળે છે. જ્યારે આ કીર્તન ભક્તિની વાત આવે છે એટલે આચાર્યો ટીકાની અંદર સ્પષ્ટ કહે છે કે કીર્તન કરવું, અહીંયા વૈયાસકી એટલે સુખદેવજી મહારાજનું નામ લખ્યું છે, એનાથી પણ એ સિદ્ધ થાય છે કે કીર્તન ભક્તિનો મુખ્ય અર્થ છે કે ભાગવત કથાનું કીર્તન થાય. ભાગવતની અંદર ભગવાનની જે લીલાઓ આપેલી છે એ લીલાઓનું કીર્તન થાય. શ્રીમદ ભાગવતની અંદર તો કીર્તનનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. જ્યારે સુખદેવજી મહારાજ પણ પરીક્ષિત રાજાને કહે છે તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. જો અભયત્વ જોતું હોય તો સુખદેવજી મહારાજે તો ઇન શોર્ટ 3 રસ્તાઓ બતાવ્યા છે. પહેલું છે શ્રોતવ્ય, શ્રવણ કરવું. શ્રવણ કર્યા પછી જ્યારે એ અંદર પુષ્ટ બને ત્યારે કીર્તિતવ્ય, એનું કીર્તન કરવું. અને કીર્તન કર્યા પછી પણ જ્યારે એ વધુ પુષ્ટ બને ત્યારે સ્મર્તવ્ય, ત્યારે એનું સ્મરણ કરવું. આ ત્રીજો માર્ગ છે અને કીર્તન છે એ બીજો માર્ગ છે. કીર્તન કરવાની અંદર કળિયુગની અંદર તો કીર્તનનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતના 12 સ્કંધની અંદર જ્યારે કળિયુગી રાજાઓનું વર્ણન કર્યું છે, કળિયુગના દોષોનું વર્ણન કર્યું છે, કળિયુગની અંદર થનારા જે કંઈ પાપ છે એનું વર્ણન કર્યું છે, ત્યારે અંતની અંદર કહ્યું છે કૃતે યધ્યાયતો વિષ્ણુમ ત્રેતાયામ યજતો મખૈઃ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ્ધરિ કીર્તના. કળિયુગની અંદર કેવળ કીર્તન જ છે જે ભગવાન સુધી પહોંચાડે છે. કૃતે યધ્યાયતો વિષ્ણુ, કૃતે એટલે સત્યયુગે, સત્યયુગમાં જે ફલ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે, ત્રેતાયામ યજતો મખૈઃ, ત્રેતાયુગની અંદર જે ફલ યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે, દ્વાપર યુગની અંદર જે ફળ
એ ભગવાનની પરિચર્યા એટલે પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે, એ જ ફળ કળિયુગની અંદર કેવલ કીર્તન માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. કેવલ ભગવાનનું કીર્તન થઈએ, કેવલ ભગવાનના નામનું ઉચ્ચારણ થાય. જ્યારે કથાની વાત આવે ત્યારે કથા કીર્તન એ સમાસ વ્યાસ પદ્ધતિ અને એના આધાર ઉપર થાય એ કીર્તન છે. પણ જ્યારે ભગવાનના નામનું કીર્તન કરવાની વાત આવે છે તો એની અંદર તો સ્પષ્ટ કહ્યું છે કે નામ કીર્તન તો ઉચ્ચ સ્વરથી જ થવું જોઈએ. જ્યાં સુધી શરીરની ઇન્દ્રિયો ખેંચાઈ ન જાય, જ્યાં સુધી બોલતા બોલતા આપણા શરીરમાંથી એમ થાય કે પ્રાણ કંઠમાં આવી ગયા છે, એટલા ઉચ્ચ સ્વરથી જ્યાં સુધી કીર્તન ન થાય ત્યાં સુધી એ કીર્તન ફલદાયી થતું નથી. નામાન્યનંતસ્ય હતત્રપઃ પઠન. શ્રીમદ ભાગવતની અંદર જ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. અનંત ભગવાનના નામ લેવા તો કેવી રીતે? તો કે હતત્રપઃ, ત્રપા એટલે લજ્જા, લજ્જા છોડીને અને પછી ઉચ્ચ સ્વરથી આપણામાં જ્યાં સુધી કીર્તન કરવાની શક્તિ હોય ત્યાં સુધીનું બળ કાઢી કાઢી અને ભગવાનનું નામ લેવું. કથાઓની અંદર વક્તાઓ જ્યારે કીર્તન કરાવે ત્યારે એ લોકો પણ કહેતા હોય કે તાલી પાડો, જોર જોરથી બોલો. તો એની પાછળનું રહસ્ય જ એ છે કે આપણે આપણા હાથને ભગવાનની સેવામાં લગાડ્યા, આપણે આપણા મુખને ભગવાનની સેવામાં લગાડ્યું, અને એ વાણીથી જેટલી મજબૂતાઈથી અને જેટલા પ્રભાવથી આપણે કીર્તન કરીએ છીએ, એ જેટલી મજબૂતાઈ અને જેટલા પ્રભાવથી થયેલું કીર્તન હોય, જેટલું શરીર થાકે એટલું એ કીર્તન વધારે મજબૂત બને. અને એવી રીતે જ્યારે ભગવાનનું કીર્તન થાય છે તો એ કીર્તન ભક્તિ આપણી દ્રઢ બને છે. શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે, યજ્ઞૈહિ સંકીર્તન પ્રાયૈહિ યજંતિ સુમેધસઃ. સંકીર્તન કરતા કરતા યજ્ઞો થાય છે, કથા થાય, સત્સંગ થાય, યજ્ઞો હોય, આ બધું થયા પછી પણ એની અંદર ન્યૂનાતિરિક્ત જે દોષ હોય છે એને શુદ્ધ કરવા માટે થઈ અને ભગવાનના નામનું કીર્તન કરવામાં આવે છે. શ્રીમદ ભાગવતની એક પરિચિત કથા આપણને સૌને ખબર છે. જ્યારે બલિરાજા 100 અશ્વમેધ યજ્ઞનો સંકલ્પ લઈને બેઠા છે ત્યારે 99 અશ્વમેધ યજ્ઞ પૂર્ણ થયા અને 100મો અશ્વમેધ યજ્ઞનો સંકલ્પ લઈ લીધો. અને સંકલ્પનું જળ જ્યાં હાથમાં હતું એવામાં વામન ભગવાન બલિરાજા પાસે પૃથ્વી માગવા માટે આવ્યા. 3 પગ પૃથ્વી જ્યારે બલિરાજા પાસેથી માગી એટલે એક પગની અંદર પૃથ્વી પાતાળ સહિત પૃથ્વી લઈ લીધી, દ્વિતીય ચરણની અંદર સ્વર્ગલોક લઈ લીધું, અને તૃતીય ચરણ જ્યાં બાકી હતું કીધું આને ક્યાં રાખવું? ત્યારે બલિ રાજાએ કીધું છે, પદમ તૃતીયમ કુરુ શીર્ષણી મે નિજમ, એને તમે મારા મસ્તક ઉપર પધરાવો. અને એમ કરી અને બલિરાજાને પોતાના બનાવ્યા છે. અહીંયા બલિરાજાએ પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું છે. પછી તો બલિને બંદી બનાવ્યા, બંદી બનાવીને છોડ્યા, સુતલ રાજ્યનું સુતલ લોકનું રાજ્ય આપ્યું. અને આ બધું થઈ ગયા પછી દૈત્ય ગુરુ શુક્રાચાર્ય ભગવાન હાથ જોડીને સામે ઉભા છે અને ભગવાને શુક્રાચાર્ય મહારાજને કીધું છે કે રાજન ગુરુદેવ, આ જે યજ્ઞનો સંકલ્પ કરેલો છે એ યજ્ઞને તમે પૂર્ણ કરો. કારણ કે કોઈ સત્કર્મ આપણે લીધું છે હાથની અંદર તો એને પૂરું ન કરીએ તો એ પૂર્ણ ન કર્યો હોય એનો દોષ લાગે. એટલા માટે આ યજ્ઞને હવે તમે પૂર્ણ કરો. અને એ સમયે શુક્રાચાર્ય ભગવાનના મુખેથી આ વાત નીકળી છે, મંત્રતસ્તંત્રતશ્છિદ્રમ દેશ કાલાર્હ વસ્તુતઃ સર્વં કરોતિ નિશ્છિદ્રમ નામ સંકીર્તનમ તવ. શુક્રાચાર્ય ભગવાન કહે છે, મંત્ર દ્વારા, તંત્ર દ્વારા કે દેશ કાલ યોગ્યતા કે કોઈ પૂજા વસ્તુની સામગ્રી દ્વારા
સર્વમ કરોતિ નિશ્છિદ્રમ, કોઈ પણ જાતની છિદ્રતા, કોઈ પણ જાતની ન્યૂનતા રહી ગઈ હોય છે, એ સર્વમ કરોતિ નિશ્છિદ્રમ નામ સંકીર્તનમ તવ, આપનું નામ કેવલ લેવા માત્રથી એ પાપમાંથી મુક્તિ મળે છે. એ જે કંઈ બાકી રહી ગયું છે એમાંથી મુક્તિ મળે છે. તો ભગવાનના નામના કીર્તનનો આટલો મહિમા છે. એટલા માટે બીજી ભક્તિનું બીજું લક્ષણ એ કીર્તન લક્ષણ છે. એ કીર્તન લક્ષણ કોણે અપનાવ્યું છે? કીધું એ કીર્તન લક્ષણ સુખદેવજી મહારાજે અપનાવ્યું છે. કારણ કે સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિત રાજાને કથા સંભળાવવા માટે આવે છે તો ત્યારે પણ મહાત્મ્યની અંદર આ શ્લોક આવે છે જેમાં કહ્યું છે પ્રેમણા પઠન ભાગવતમ શનૈઃ શનૈઃ. સુખદેવજી મહારાજ પધાર્યા તો કંઈ એ શું કરતા હતા? એની દિનચર્યાના ભાગરૂપે એક નાનકડી વસ્તુ મૂકી દીધી. પ્રેમણા પઠન ભાગવતમ શનૈઃ શનૈઃ. પઠ વ્યક્તાયમ વાચી, અર્થાત વાણી દ્વારા એ કીર્તન ભાગવતજીના શ્લોકોનું કીર્તન કરતા આવતા હતા. તો શું થાય? કોઈ સામે બેઠું હોય ને શ્રોતા તરીકે સંભળાવીએ ત્યારે વાત અલગ છે. જ્યારે કોઈ શ્રોતા ન હોય ત્યારે પોતાના આનંદની અંદર, પોતાની મોજની અંદર આવીને પછી જ્યારે એ કીર્તન થાય તો એ જોરથી થાય, ધીમેથી થાય, પણ ભગવાનનું નામ સતત જીભમાં લેવાતું રહે તો એ કીર્તન ભક્તિ શ્રેષ્ઠ થાય છે. અને કીર્તન ભક્તિ તો કેટલાય કરેલી. આપણે આ શાસ્ત્રોની અંદર પ્રમાણો જોઈએ છીએ. અરે અજામિલ જેવો પાપી, શ્રીમદ ભાગવતના 6 સ્કંદની અંદર કથા આવે છે. અરે એને તો પુત્રોપચારિતમ, પોતાના દીકરાનું નામ નારાયણ હતું એટલા માટે થઈને ખાલી નારાયણ મને બચાવ કહીને જ્યાં અવાજ કર્યો છે, કહે છે કે પાર્ષદાહ સહસા પતન, વિષ્ણુ ભગવાનના પાર્ષદો નીચે આવી ગયા એને બચાવવા માટે થઈ, અને મૃત્યુના મુખમાં જાતો તો યમના પાશ ચોટી ગયા હતા. એ યમના પાશમાંથી છૂટી ગયો અને એક વખત ભગવાનનું નામ લીધું છે, મતિ શુદ્ધ થઈ ગઈ, અને પછી ભગવાનનું નામ લેતા લેતા મોક્ષને પ્રાપ્ત કરે છે. તો આવા આપણને તો ઉદાહરણો ભાગવતજીમાં સ્પષ્ટ મળે છે. કીર્તનનું મહત્વ વેદવ્યાસજીનું ચરિત્ર આપણે જોઈએ તો પણ ખબર પડે. 17 પુરાણોની રચના કરી અને મહાભારત બનાવ્યું, વેદોનો વિભાગ કર્યો. આ બધું કરવા છતાં જ્યારે અસંતોષ થયો છે, એકલા બેઠા છે, એવા સમયે જેણે એક વેદના 4 વેદ કર્યા, જેણે વિભાગ કર્યો, એવા વ્યાસને, જેને ખાલી 4 અક્ષર આવડે છે, એવા નારાયણ નામ ધારણ કરવાવાળા નારદજી આવે છે અને એને ઉપદેશ આપે છે. નારદજી એ સમયે પોતાનું ચરિત્ર પણ કહે છે કે ભાઈ હું તો એક દાસીની ઘરે પુત્ર તરીકે જન્મેલો, અને મારી માં એ સાધુ સંતોની સેવા કરતી અને હું પણ એની સાથે સાથે જતો, અને એમ કરતાં કરતાં મને ભગવાનમાં પ્રેમ જાગૃત થયો છે. અને પછી જ્યારે સાધુ સંતો ચાતુર્માસ કરી અને નીકળ્યા તો હું પણ એની પાછળ ગયો. સાધુ સંતોએ મને લૌકિક વિધિ બતાવીને રોકી રાખ્યો. મારી માને એક દિવસ ગાય દોવા માટે જતી હતી, રસ્તામાં સર્પ કરડ્યો છે અને એની મૃત્યુ થઈ છે, અને હું તો ત્યાંથી મધુવન તરફ ચાલ્યો જાઉં છું, તપસ્યા કરું છું. એક સમય માટે મને ભગવાનના સ્વરૂપના દર્શન થયા છે. પછી તો એક ક્ષણ માટે થયેલા દર્શનથી હું વિહવળ બન્યો. આકાશવાણી થઈ કે આ શરીર દ્વારા તને મારા દર્શનની યોગ્યતા નથી. જ્યારે આ સૃષ્ટિનો વિનાશ થાય ત્યારે બ્રહ્માજીના મુખમાં સમાઈ જજો, અને પછી આવતો જન્મ બ્રહ્માજીના પુત્ર તરીકે તમારો થશે, અને ત્યારે તમે સતત મારું કીર્તન કરશો. અને એ જ થયું. નારદજી વ્યાસજીને સમજાવે છે કે આ જે કંઈ અત્યારે તમારી સામે હું બેઠો છું, હું કોણ છું? કીધું બસ કેવલ ભગવાનના નામ ઉપર રાખેલા ભરોસાનો આ સાક્ષાત્કાર છે. અને પછી તો નારદજી કહે કે હું ભગવાનનું નામ લેતો અને કથા કરતાં નામ લેતા એક વખત લક્ષ્મીજી પાસે ગયો અને
વિષ્ણુ ભગવાનની ચરણ સેવા ચાલતી હતી, મુંડિયા જઈને ભગવાનનું નામ લેતો હતો. મારી વાણીથી પ્રસન્ન થઈ અને લક્ષ્મીજીએ પોતાની વીણા જે હતી એ વીણા એણે મને આપી દીધી. કીધું હું તો ચરણ સેવામાંથી મને સમય નથી મળતો, એટલે મારી આ વીણા છે એ નારદજી તમે વગાડો. દેવદત્તામિમામ વીણામ સ્વરબ્રહ્મ વિભૂષિતામ મૂર્છયિત્વા હરિકથામ ગાયમાનશ્ચરામ્યહમ. નારદજી તો સ્પષ્ટ કહે છે, હું તો બસ આ વીણાને હાથમાં લઈ અને એને મૂર્છયિત્વા એને વગાડતા વગાડતા અને કેવલ હરિકથામ ગાયમાન ભગવાનની કથા ગાતો ગાતો ચરામ્યહમ ચારે દિશામાં ફરું છું. અને અવ્યાહત ગતિ, દેવલોકમાં કોઈ રોકે નહીં, દાનવ લોકમાં કોઈ રોકે નહીં, સ્વર્ગ, વૈકુંઠ, કૈલાસ જ્યાં જવું હોય ત્યાં નારદજીને કોઈ સમયે કોઈ પણ બાધા હોતી નથી, એ બધે જઈ શકે છે. અને આ જઈ શકવાની શક્તિ, આ જઈ શકવાની હિંમત કઈ છે? કીધું બસ એ જ નારાયણનું નામ જે મુખની અંદર છે. અરે સનત કુમારોનું ચરિત્ર જોઈએ, એમાં પણ સ્પષ્ટ ભાગવતમાં કહેલું છે, હરિ શરણમેવમ હિ નિત્યમ યેષામ મુખે વચઃ. જે નિત્ય હરિશરણમ 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 કરતા રહે છે, આવા મુખમાં જેના વચન છે, આ પણ કીર્તન ભક્તિ જ છે. વ્રજની અંદર એક કાષ્ઠજી હવા સ્વામી થઈ ગયા, એમનું ચરિત્ર આવે છે. સાધુ સંતો પાસેથી સાંભળેલું કે એને ભગવાનનું નામ લેવાની એટલી ટેવ પડી ગઈ કે વાણીથી ભગવાનનું નામ લીધે જ રાખે. કે છે જ્યારે દીર્ઘશંકા કરવા બેઠા હોય ત્યારે મુખમાંથી ભગવાનનું નામ નીકળે. એટલે બીજા સાધુઓ જે એની સાથે જતા હતા એ લોકોએ બધાએ એના ગુરુજીને ફરિયાદ કરી કે ભાઈ આ તો જો કે ત્યાં બેઠો હોય, આવા પવિત્ર કામમાં બેઠો હોય, ત્યાંય મુખમાંથી ભગવાનનું નામ લે છે, આવો ઢોંગી, આવો નાટક કરે છે. એવા સમયે એક દિવસ એના ગુરુદેવ પરીક્ષા કરવા માટે જાય છે. પાછળથી જઈને જોયું અને એની પરિસ્થિતિ, એના લક્ષણોને જોયા. પછી એના શિષ્યને બોલાવ્યા અને કીધું કે દીકરા, તું ખોટું કરે છો. આવી રીતે જ્યાં પવિત્ર કાર્ય કરવા માટે, ગુરુશંકા કરવા, દીર્ઘશંકા માટે બેઠો હોય, ત્યાં તો ભગવાનનું નામ લે તો એ યોગ્ય ના કહેવાય. ત્યારે એ કાષ્ઠજી હવા સ્વામી કહે છે કે મહારાજ, હું શું કરું? મારી વાણીને ભગવાનના નામની ટેવ પડી ગઈ છે. હું જરાય નવરો બેસું, જરાય મારી વાણી ચૂપ થાય કે તરત જ ભગવાનનું નામ શરૂ થઈ જાય છે. આના માટે હું શું કરી શકું? અને જ્યારે આટલી વિહવળતા અને આટલી ભગવત પ્રેમ પ્રત્યેની રુચિ, આટલી કીર્તન ભક્તિની અંદર આસક્તિ જ્યારે એના ગુરુદેવે જોઈ, ત્યારે એના ગુરુદેવે કહ્યું કે તો હવે કામ કર, લાકડું માથે જોકડ જીભને ચોંટાડી દે. અને જ્યાં જીભને ચોંટાડી છે, લાકડું પહેરીને જીભ ઉપર રાખતા, અને તો પણ જ્યારે એ આવી પરિસ્થિતિ, જીભને ચોંટાડી દીધી ને તો પણ ભગવાનનું નામ સતત નીકળતા કરતું હતું. એટલે પછી એના ગુરુદેવ પ્રસન્ન થયા કે કીધું, તને કોઈ જાતનો દોષ લાગશે નહીં, તમે કેવલ ભગવાનનું નામ લ્યો. આવા નામ પ્રેમી સંતો આપણા ભારત વર્ષની અંદર, આ ઘોર કળિયુગની અંદર પણ થયા છે. અને એટલે જ હરેર નામ હરેર નામેવ કેવલમ કલૌ નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. આ ઘોર કળિયુગની અંદર તો ભગવાન શ્રી હરિના નામ સિવાય કોઈ ઉપાય નથી. કીર્તન જેટલું કરીએ એટલું ભગવાન આ કળિયુગના દોષોથી આપણી રક્ષા કરે છે. કલિપાવના અવતાર શ્રી વલ્લભ મહાપ્રભુએ પણ સ્પષ્ટ કહ્યું છે, તૃણાદપી સુનીચેન તરોરિવ સહિષ્ણુના વતિતિક્ષુણા અમાનિના માનદેન કીર્તનીયો વ્રજાધિપ. જો ઘાસનું તણખલું હોય, એનાથી પણ જો નીચું બનવું પડે તો નીચું બનવા તૈયાર. કોઈ વૃક્ષની જેમ કઠોર થવું પડે તોય થવા તૈયાર છીએ. જેને માન દેવા યોગ્ય નથી એવા વ્યક્તિને કદાચ માન દેવું પડે તોય આપણે દેવા તૈયાર છીએ. આ બધી પરિસ્થિતિઓની અંદર આ બધું કરતા કરતા પણ વૈષ્ણવે કીર્તનીયો સદા હરિ, કીર્તનીયો વ્રજાધિપ, ભગવાનનું કીર્તન કરવું જોઈએ.
તમે જે પરિસ્થિતિની અંદર હો, ભગવાનનું નામ લેવાતું રહે એનું ખાસ મહત્વ છે. અને આ ઘોર કળિયુગની અંદર તો નામની ખૂબ મહિમા બતાવવામાં આવી છે. કારણ કે આંખો બંધ કરીને ધ્યાન કરવા બેસવું તો કંઈ આપણું મન એટલું ચંચલ છે એ ધ્યાનમાં પરોવાશે નહીં. પણ જ્યારે વાણી દ્વારા કંઈ નામ લેવાતું હશે, વાણી દ્વારા કંઈ બોલાતું હશે, તો આપણું મન આપણી વાણી દ્વારા જે બોલાઈ રહ્યું છે એને પકડવાનો પ્રયાસ કરશે કે આ શું થાય છે. અને એમ કરતાં કરતાં જ્યારે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આમ જ્યારે નામ લેવાતું હશે, આ કીર્તન થતું હશે, તો આપણું મન હરિ કૃષ્ણ રામનું નામ લેવાતા એની અંદર પરોવાઈ જાય. અને આપણને એ કીર્તન કરતાં કરતાં ભગવાનમાં આપણું મન જાગૃત થાય છે. સુરદાસ, મીરા, રસખાન, આ બધાને જુઓ, આ લોકોએ શું કર્યું છે? બસ નામનો આશ્રય અને કીર્તનનો આશ્રય રાખ્યો છે. અરે આ જૂનાગઢના નરસિંહ મહેતાનું ચરિત્ર તમે જુઓ તો એ નરસિંહ મહેતાને પણ કીર્તનનો જ આશ્રય છે, બીજો કયો આશ્રય? અને ભગવાને એના કેટલા કામ આવીને પાર પાડ્યા. હમણાં જ આ શ્રાદ્ધ પક્ષ ગયો છે. આપણે આપણા પિતૃઓને સ્મરણ કરી અને યથાયોગ્ય બ્રાહ્મણ ભોજન, દક્ષિણા જે કંઈ કર્યું હોય, શ્રાદ્ધ વગેરે, મહાલય શ્રાદ્ધ છે આદિ જે કંઈ કર્યું હોય એ આપણે આ પિતૃપક્ષના 15 દિવસોની અંદર કરીએ છીએ અને આપણે આપણા પિતૃઓને સ્મરણ કરીએ છીએ. તો એ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ ભગવાન કરવા આવ્યા હતા એવી કથાઓ મળે છે. કથા તો સૌને પ્રસિદ્ધ છે, પણ મૂળ વાત એટલી એની અંદરથી પણ જો લેવા જેવી હોય તો એ જ છે કે સોનાની વાડી વેચાઈ ગઈ અને જે કંઈ સામગ્રી લેવાની હતી, સીધા સામગ્રી બધું લઈને આવતા રહ્યા. અને પછી બધું લેવાઈ ગયા છતાં ઘી ઘટ્યું. અને એ ઘીને લેવા માટે થઈ હાથમાં ટોપડી લઈ અને નરસિંહ મહેતો જૂનાગઢની બજારમાં નીકળ્યા છે. અને નીકળ્યા તો ખરી, એક દુકાનવાળાને જઈને કે ભાઈ ઘી આપને. એટલે ઓલો એની અંદર ઘી નાખે ખરી, પણ પછી નરસિંહ મહેતા પાછળથી કહે કે આ ઉધારીમાં રાખજો, થોડો સમય થાય ને પૈસા ભેગા થશે તમને આપી દેશું. એટલે ઓલો ભાઈ પાછું ઘી કાઢાવી લે. કોઈ ને કોઈ બાનું કરે કે આમાં ગરોડી પડી ગઈ છે, જૂનું છે ને ભગવાનની સેવામાં ન વાપરી શકાય એવું છે ને, એમ કરતા અરે છેલ્લે બપોર થવા આવી એવા સમયે કોઈ એક વૈષ્ણવ હાટડીએ બેઠો હતો અને જ્યાં નરસિંહ મહેતાને આવતા જોયા, હાટડીએથી ઠેકડો માર્યો, કીધું તમે મારા દુકાને કેદી પધાર્યા? બોલો હું જોઈએ? કીધું આ ઘી જો. અરે મારા બાપ, લઈ જાઓ તમારે જોતું હોય એટલું ઘી. અને કહે છે ટોપડીમાં ઘી નાખે. નરસિંહ મહેતો કે પણ આ ઘીના પૈસા હું તમને આપી દઈશ. ઓલો વૈષ્ણવ કે અરે તમારા જેવા પવિત્ર બ્રાહ્મણ અમારી ઘરે આવેથી અમારી દુકાનેથી આવીને કંઈ લઈ જાય તો એના થોડા પૈસા દેવાના હોય. પણ નરસિંહ મહેતા કે પૈસા વગર જો હું ઘી લઉં તો પછી એ મારા પિતૃઓને કેમ પહોંચે? ત્યારે વૈષ્ણવે ખાલી યાદ કરાયું કે જો તમારે આ ઘી લઈ જ જવું હોય તો એક કામ કરો ને, આ ઘીના પૈસાની બદલામાં એક કીર્તન તમે અમને સંભળાવી દો. ભગવાનનું નામ તમે લેશો અમારી દુકાને બેસીને તો એ પૈસા ગણાઈ ગયા અને આ ઘી તમે. અને જ્યાં ભગવાનના નામ લેવાની વાત આવી છે અને પછી તો ભૂલાઈ ગયું બધું. અને એનું કીર્તન પૂરું થયું એટલી વારમાં તો આખી નાગરી નાત જમી અને બધાને જમાડ્યા પછી ભગવાન નીકળી ગયા ને ત્યારે આનું કીર્તન પૂરું થયું. તો આ કળિયુગની અંદર તો આવી અનેક કથાઓ આપણને જોવા મળે છે કે કીર્તન કરતા કરતા ભગવાનની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જ નિતાય ગૌર હરિ બોલ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે કરતા ભગવાનમાં ભળી જાય છે.
મીરાને પણ જ્યારે દ્વારકાની અંદર અંતમાં નિવાસ કરતા હતા અને છેક રાજ પરિવારના લોકો ચિત્તોડગઢથી તેડવા માટે આવ્યા કે મીરા, અમે તમારો ખૂબ અપરાધ કર્યો છે, અમને માફ કરી દો, તમે ફરીથી રાજમહેલમાં પધારો. અને એવા સમયે મીરાએ દ્વારકાધીશ પ્રભુને કીધું કે આટલું વેઠી કાઢવીને વૃંદાવન જઈ, વૃંદાવનથી દ્વારકા આવીને અહીંયા બેઠા બેઠા તારું સંકીર્તન કરું છું અને હજી તું મને ફરી ત્યાં ચિત્તોડગઢ મારા રાજમાં મને મોકલવા માગે છે. હે પ્રભુ, મારી ઉપર કૃપા કર. અને આ કળયુગનો દાખલો છે કે મીરા દ્વારકાધીશના મંદિરમાં ગઈ, અંદર ગયા પછી ક્યાં સમાઈ ગઈ કોઈને ખબર નથી. આ કીર્તનનું ફળ છે. નરસૈયો પણ દામોદરની અંદર ક્યાં હમાઈ ગયો કંઈ ખબર નથી પડતી. તો આ બધું જે કંઈ જાગૃત થાય છે એ કીર્તનનું ફળ છે. જગન્નાથ ભગવાનના મંદિરની અંદર ચૈતન્ય મહાપ્રભુ જ્યારે જગન્નાથ ભગવાનના દર્શન કરે છે અને મહામંત્રોનું સંકીર્તન કરતા હોય છે કે છે એવા સમયે કોઈ એક ભીતની ઉપર આમ હાથ રાખીને ઊભા છે કે છે એટલું બધું કીર્તન પ્રવાહિત થયું છે કે પથ્થર પીગળી ગયો અને ભીતની અંદર કાણા પડી ગયા છે. આ તો મેં મારી નથી આંખે દર્શન કરેલી વસ્તુ છે. તો આવા તો અનેક ઉદાહરણો કળિયુગની અંદર મળે છે જે કેવળ કીર્તન કરવા માત્રથી ભગવાનને પ્રાપ્ત કરે છે. ભગવાનના નામ કીર્તનની અંદર પણ થોડો શાસ્ત્ર વિવેક રાખવો જરૂરી છે. કેવલ નામ કીર્તનની તો મહિમા ખૂબ આપેલી છે એમાં, અને તુલસીદાસજી મહારાજે તો ખૂબ કહ્યું છે, ભાય કુભાય અનખ આલસ હું, નામ જપત મંગલ દિશી દસ હું. તમે ભાવથી કુભાવથી આળસની અંદર કે ગમે એવી રીતે ભગવાનનું નામ લ્યો છો તો એ દસેય દિશામાં મંગલ કરનારું છે. અને તુલસીદાસજી મહારાજનું તો ખૂબ નામ ભરોસો છે, એની ઉપર કીર્તન ઉપર ખૂબ ભરોસો બતાવ્યો છે. તો આવી રીતે કીર્તનનું ખૂબ મહત્વ છે. પણ એ કીર્તન સફળ થાય એના માટે પણ અમુક વિધાનોનું ધ્યાન રાખવું જરૂરી છે. 10 પ્રકારના નામ અપરાધ આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે. થોડું એનું દર્શન કરીએ અને એનાથી બચવાનો પ્રયાસ કરતા કરતા કીર્તન કરીએ તો એ કીર્તન આપણું સફળ થાય. 10 નામાપરાધ છે. એમાં પહેલો નામાપરાધ છે સતામ નિંદા. આપણે ગમે એટલું ભગવાનનું નામ લેતા હોઈએ પણ સજ્જનોનું સંતોનું જો અપમાન કરીએ તો આપણી વાણીએ કરેલું આપણું એ સજ્જનોનું સંતોનું અપમાન, એ નામ જે કંઈ લઈએ છીએ એ નામના સત્વને હરી લે છે. બીજો નામાપરાધ છે ભગવાન વિષ્ણુના નામની સાથે સાથે તમારા જે ઈષ્ટ છે એના નામની સાથે સાથે બીજા દેવતાઓના જે આપણે નામ લઈએ છીએ એને પણ સ્વતંત્ર રીતે એનું સંકીર્તન કરવું. અનન્ય આશ્રય રાખવો એ ખાસ જરૂરી છે. તમે તમારા ઈષ્ટની અંદર અનન્યતા રાખો. બીજા દેવતાઓને આપણે પ્રણામ કરીએ, બીજા દેવતાઓની આપણે એના સમય અનુસાર પૂજા કરીએ, પણ એમની પાસેથી પણ માગવાનું તો એટલું જ છે કે અમે તમારી પાસે, અમે અમારા ઈષ્ટની અંદર અમારો પ્રેમ જાગૃત થાય એવી તમે કૃપા કરો. ત્યારબાદ ત્રીજો અપરાધ છે ગુરુ અવજ્ઞા. ભગવાનનું ગમે એવડું નામ આપણે લેતા હોઈએ, જો ગુરુની આજ્ઞાનું પાલન ના કરીએ તો એ નામ અપરાધ છે અને એનાથી આપણે લીધેલું નામ સફળ થતું નથી. ચોથું છે શ્રુતિ તદનુગત શાસ્ત્ર નિંદનમ. અર્થાત વાણી દ્વારા ભગવાનનું નામ પણ લેવાતું હોય અને એ જ વાણી તર્ક કુતર્ક કરી વેદનું અને વેદને અનુસરણ કરવાવાળા પુરાણો આદિ શાસ્ત્રોનો જો નિંદા કરે તો એ નિંદા પણ તમે લીધેલા નામને હરી લે છે. ત્યારબાદ હરિનામ મહિમની અર્થવાદ માત્રમ ઇતિ મનનમ. ભગવાન શ્રી હરિના નામનું આટલું બધું મહત્વ આપ્યું છે, એવા સમયે જો આપણી બુદ્ધિ એવો કુતર્ક કરે કે આ ભગવાનનું નામ લેવું એ તો ખાલી અર્થવાદ છે, ખાલી નામ બોલવાનું જ મહત્વ નથી, આ તો ખાલી ભગવાનના નામનો પ્રચાર કરવા માટે થઈ અને આવું કરેલું છે, આવી બુદ્ધિ કુતર્ક લઈ આવવું તો એ પણ ભગવાનના નામને આપણે લઈએ છીએ એનું હરણ કરી લે છે. પછી એક નામાપરાધ છે તત્ર પ્રકારાંતરેણ અર્થકલ્પનમ.
નામ લેતા લેતા બીજા અર્થોનું, બીજી વિષયોનું ચર્ચા કરવી, બીજા વિષયોનું ચિંતન કરવું, નામથી બીજી વસ્તુ વ્યક્તિનું ધ્યાન ધરવું, એ પણ એક પ્રકારનો નામાપરાધ છે. 7મું નામાપરાધ બતાવ્યું છે, નામ બલેન પાપે પ્રવૃત્તિ. ભગવાનનું નામ લેતા લેતા જ્યારે એમ કહેવાય, કારણ કે કીર્તન કરીએ છીએ, કોઈ પણ પ્રકારની ભક્તિ કરશો એટલે ઐશ્વર્ય એની રીતે આવશે. અરે આ તો બહુ મોટા ભગત છે, આ બહુ મોટા ભગત છે, એમ કરીને જ્યારે સંસાર માનવા માંડે અને સંસાર માન આપવા માંડે, એવા સમયે નામ બલેન, એ જ નામના આશ્રય લેતા લેતા આપણે જો પાપ કર્મની અંદર પ્રવૃત્ત થઈએ છીએ તો આપણે જે કંઈ નામ લઈએ છીએ એ બધું નિષ્ફળ જાય છે. ત્યારબાદ અન્ય શુભ ક્રિયાભિ નામ સામ્યમનનમ. આ વસ્તુ પણ ખૂબ જરૂરી છે કે આપણે અમુક નામ લેવાનો જ્યારે આપણો સંકલ્પ હોય, નિયમ હોય, એ નિયમ લેતા લેતા, એ નિયમનું પાલન કરતા કરતા જ્યારે બીજા કોઈ સત્કર્મ કર્યા છીએ ત્યારે આપણે એવું માનવા માંડીએ કે ભાઈ નામ ન લેવાતો હોય તો કંઈ વાંધો નહીં, આ નામની જગ્યાએ આપણે આ સત્કર્મ, આજે દાન દઈ દીધું છે ને, એ દાનથી નામનું પુણ્ય મળી જશે. આવી રીતે બીજા સત્કર્મોને નામની સમાન ગણતરીમાં રાખવા એ પણ એક પ્રકારનો નામાપરાધ છે. આ બહુ ઝીણી ઝીણી વસ્તુઓ છે, આ બહુ નાની નાની વાતો આપણા શાસ્ત્રની અંદર આપેલી છે, એમાંથી આપણે ખુદે બચવું જરૂરી છે. ત્યારબાદ જે અશ્રદ્ધાવાન છે, જે ભગવાનના નામથી વિમુખ છે અને જેને સાંભળવાની ઈચ્છા પણ નથી, એને નામનો ઉપદેશ આપવો, આ પણ એક નામાપરાધ છે. આનાથી પણ બચીને રહેવું. અને છેલ્લે નામ માહાત્મ્ય શ્રુતેપી અપ્રીતિ. નામનું મહત્વ સાંભળ્યા પછી જ્યારે નામ સંકીર્તનની આજે આપણો આ સત્સંગ ચાલ્યો છે, આજે કેટલા સજ્જનોને, કેટલા મહાપુરુષોને, કેટલા ભગવાનના વાલા ભક્તોને આપણે યાદ કર્યા છે જેણે નામ દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરી હોય, કીર્તન દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરી હોય. તો આ કીર્તન કરતાં કરતાં આ સાંભળીને પણ જો આપણને ભગવાન પ્રત્યે, નામ પ્રત્યે કે પછી કીર્તન પ્રત્યે પ્રેમ જાગૃત ન થાય તો આ પણ એક નામાપરાધ છે. આ પ્રકારે 10 પ્રકારના નામાપરાધો બતાવવામાં આવ્યા છે. હવે એમ થાય કે અપરાધ છે, પાપ છે, તો પાપનું પ્રાયશ્ચિત્ત પણ ભેગું હોવું જોઈએ. આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યું છે કે ગમે એવું પાપ કર્યું હોય એ પાપનું પ્રાયશ્ચિત્ત આપેલું છે. તો આ 10 પ્રકારના નામાપરાધ જે આપણે સાંભળ્યા, એ 10 પ્રકારના નામાપરાધનું શું પ્રાયશ્ચિત્ત છે, ત્યારે પણ સાધુ સંતોએ અને મહાત્માઓએ જે આપણને એનો રસ્તો બતાવ્યો છે એ પણ એ જ છે કે નામાપરાધયુક્તાનામ નામાન્યેવ હરંત્યઘમ અવિશ્રાંત પ્રયુક્તાની તાન્યેવાર્થ કરાણી છે. અર્થાત થાયકા વગર અને જ્યાં સુધી શરીર એની બધી ઉર્જાઓ છોડી ન દે ત્યાં સુધી જેટલું આપણે ભગવાનનું નામ લઈએ છીએ, એ જેટલી વખત જેટલી ઉર્જાથી લીધેલું નામ છે, એ નામથી જ નામાપરાધથી બચી શકાય છે. અર્થાત ભગવાનના નામ લેવાની અંદર થયેલો જે કંઈ અપરાધ છે, એ અપરાધથી બચવા માટેનો ઉપાય પણ ભગવાનનું નામ જ છે, કીર્તન જ છે. જે કીર્તન આપણને કળિયુગના દોષોથી બચાવે છે. અને કદાચ કળિયુગના દોષો આપણને લાગ્યા હોય તો પણ એ લાગેલા દોષોથી રક્ષા કરવાનું કામ પણ આ જ કીર્તન કરે છે. प्रेम के रंग में रंग गई मीरा, रस खान तो रस की खान हुए, जग से आंखें बंद करी तो सूरदास ने दर्श किए, सखा सारथी शरणागत के सदा प्रतिपाल हरि, हे दीन दयाल हरि. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા કરતા કે છે ભગવાનના રંગમાં રંગાઈ ગઈ મીરા એના જેવી બની ગઈ, રસખાન તો રસની ખાણ બની ગયા, અને સંસારથી આંખો બંધ થઈ. સુરદાસજી મહારાજને દુનિયા નથી દેખાતી, પણ એ દુનિયાને બનાવનારો એને દેખાઈ ગયો. આવા ભગવાન છે.
તો એ કીર્તનનું ખૂબ મહત્વ આપ્યું છે. અને આ ઘોર કળિયુગની અંદર ભગવાનની ભક્તિને ઓર દ્રઢ કરવા માટે પહેલો આશ્રય છે શ્રવણ. શ્રવણ કર્યા બાદ એ જે કંઈ શ્રવણ કર્યું છે એ વસ્તુનું સતત કીર્તન થાય. અને આ જ કીર્તન પછી ત્રીજી ભક્તિ જે સ્મરણ છે ત્યાં સુધી સાધકને પહોંચાડે છે. તો આ કીર્તન ભક્તિ વિશેનું આજનો આ સત્સંગ આપણે અહીંયા સાંભળ્યો છે. આવો આટલું બધું કીર્તનનું મહત્વ કર્યું છે. 1 મિનિટ માટે ભગવાન શ્રી હરિનું નામ લઈ મહામંત્રનું સંકીર્તન કરી અને આજના સત્રને આપણે અહીંયા વિરામ આપીએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રી હરિ ભગવાન કી જય. શ્રી બાલ કૃષ્ણ લાલ કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય.